પારડી પોલીસની લાલ આંખ, કલસર ચેકપોસ્ટ પર 30થી વધુ પીધડો ઝડપાયા। પોલીસના સકંજામાં હોવા છતાં નબીરાઓના ચહેરા પર નશાની ખુશી। પીઆઈ ગઢવીની ટીમે બ્રેથ એનાલાઇઝરથી કર્યું સઘન ચેકિંગ। 31ના દિને ગુજરાત દમણની સરહદ પર દારૂની મહેફિલ માણી પરત ફરતા તત્વો માટે પારડી પોલીસે લાલ આંખ કરી છે। કલસર ચેકપોસ્ટ પર ગોઠવાયેલા લોખંડી પોલીસ બંદોબસ્તમાં બુધવાર સાંજ સુધીમાં જ 30થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ છે। નવા વર્ષનું સ્વાગત હવે આ શોખીનોએ ઘરના બદલે પોલીસ સ્ટેશનના લોકઅપમાં જ કરવું પડશે। બ્રેથ એનાલાઇઝર સામે ટાઈટ શોખીનો લાચાર બન્યા હતા। પારડી પીઆઈ જીઆર ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલાએ દમણથી આવતા પ્રત્યેક વાહનનું બારકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। શંકાસ્પદ જણાતા વાહન ચાલકોને અટકાવી પીઆઈ ગઢવી પોતે બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરી રહ્યા છે। આધુનિક મશીન સામે પીધડોની કોઈ પણ દલીલ કામ આવી રહી નથી અને આંકડો સતત વધી રહ્યો છે। પકડાયા છતાં ચહેરા પર સ્માઇલ। નવાઈની વાત તો એ જોવા મળી કે કાયદાના સકંજામાં ફસાયેલા હોવા છતાં અનેક પીધડોના ચહેરા પર પસ્તાવાના બદલે અજીબ પ્રકારની ખુશી અને હાસ્ય જોવા મળ્યું। જાણે જેલ જવાનો ગમ નથી અને પારડીનો નશો હજી ઉતર્યો નથી તેવો ઘાત જોવા મળ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર હજી તો રાત બાકી છે અને ચેકિંગ વધુ કડક બનાવવામાં આવશે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને દારૂબંધીના કાયદાનું અમલ તેમજ પાલન થાય તે માટે વધારાની ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે। જેલના સળિયા પાછળ નવા વર્ષની ઉજવણી કરવા મજબૂર બનેલા આ 30થી વધુ લોકો અન્ય લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો બન્યા છે।